હરિઓમ તત્સત મહાદેવ હાર. હું લોક સાહિત્ય હાસ્ય કલાકાર ફરી એકવાર આપ સૌને હસાવવા માટે આવ્યો છું. પ્રફુલ્લ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. કવિ ભીખાભાઈ આહિરનો એક દુહો છે, ત્યાંથી શરૂઆત કરું. ખોટી કોઈ ખટપટ કરે એને માથે ખવડાવે માર, પણ એને છોડે નહીં સરદાર. એ જોને ભૂંડાએ મારે ભીખલા. ખોટી કોઈ ખટપટ કરે અને માથે ખવડાવે માર, એને છોડે નહીં સરદાર, એને તો પછી ભૂંડાએ મારે ભીખલા. હા, તમે જોવો અટાણે માણસ વ્યસ્ત શેમાં છે? ભગવાનની ભક્તિ કરતા વધારે રસ માણસને કેમાં છે કે ઊભા કરવા કોઈ નહીં આવે. સાહેબ, લોકો પાડવામાં વ્યસ્ત છે, સહકાર આપવા કોઈ નહીં આવે. સાહેબ, લોકો રંજાડવામાં વ્યસ્ત છે, સાહેબ શાંતિ સ્થાપવા કોઈ નહીં આવે. લોકો ઝઘડવામાં વ્યસ્ત છે. સારું ક્યાં થવાનું છે સાહેબ? અહીંયા લોકો બીજાનું બગાડવામાં વ્યસ્ત છે. આ બીજાનું બગડતું હોય તો માણસ રાજી થાય. બોલો, આ તમે જોજો, તમારું મકાન બળતું હોય તો બળતરા તમને એકને જ થાય. એટલે ભાઈ એકને જાય, આખું ગામ રાજી થતું હોય. પણ જો તમારું મકાન બનતું હોય તો રાજી તમે એક જ થતા હોય ને આખું ગામ બળતું હોય ભેળું. એમાં રાજી પણ નહીં માણસને. એક જણાને મેં હમણાં કીધું, મેં કીધું હે ગગજી આતા નહીં? મેં કીધું હા. મને કે ગોંડલથી મેં કીધું એના છોકરાને જોવા આવ્યા મનસુખને. તો મને કે એ હા પાડે મને કહેજો નહીં. એ થોડાક મહિના થયા એટલે હગાઈ નક્કી થઈ ગઈ. હગાઈ થઈ ગઈ. મેં કીધું હે તું કહેતો હતો ને હા પાડવાનું. મેં કીધું એનાથી હગાઈ છે આજ. હા, મારે કાર્ડ આવ્યું. મેં કીધું હું જાઉં છું. તો મને કે હગાઈ ટકે મને કહેજો નહીં. થોડાક મહિના થયા તો લગ્ન લેવાના, એની કંકોત્રી આવી. હું લઈને ગયો. મેં કીધું કહેતો હતો ને હગાઈ નહીં ટકે, આ એના લગ્ન છે. મને કે એનું લાંબુ હાલત મને કહેજો નહીં. લગ્ન થઈ ગયા, દૂધ જેવો દીકરો ભગવાને આપ્યો. મેં કીધું તું કહેતો હતો ને લાંબુ હાલવાનું, આ દૂધ જેવો ભગવાને દીકરો આપ્યો એની ઘરે. તો મને કહે હવે એનો દીકરો એને હાંસવેત મને કહેજો નહીં. એ દીકરો મોટો થયો સાહેબ, મોટો થયા પછી શ્રવણ જેવો દીકરો થયો. એના મા બાપને હાચવે, દાદા દાદીને હાચવે, બધાને હાચવે. મેં કીધું તું કહેતો હતો ને દીકરો હાચવેત મને કહેજો. મને કહેવાય એના લગ્ન થાય ને એની હોવ આવે એ કોઈને હાચવેત મને કહેજો નહીં. મેં કીધું હવે તો પાછો વળે, હવે તો પાછો વળે. હા, માણાને નબળું જ વિચારવું, તમે શું કરો? અમુક તમે જો બસમાં ખૂટીઓ માથું મારે એમ માથા મારીને ઘરી જાય અને પછી આમ ભોડું બારું કાઢે બારીમાંથી. આ ડોક બારી કાઢીને વાહે જે નીચે હોય ને શું કે ખબર છે? હવે શાંતિ રાખો ને, વાહે બીજી ખાલી મૂકા હે. તું રડકઢા એમાં સીડ્યો હોત તો પછી બીજાને સલાહ દેતો હોય. હા સાહેબ, હું કાયમ માટે કહું છું કે બીજાનું સુખ જોઈ નથી શકતા એટલે માણા બહુ દુઃખી થાય છે. બીજાનું સુખ તમે જોવા મળો ને અને આનંદ આવે અનંતથી તો તમે સુખી જ છો સાહેબ. ત્યાં સુધી માણા ના ટાંટિયા નથી આંબતા ને એટલે માણા દુઃખી થાય છે. બીજો સુખી હોય ત્યાં સુધી એને પોગવું હોય પણ ત્યાં એના ટાંટિયા ન આંબે એટલે માણા દુઃખી થાય. કે ઘણા નથી કહેતા ફલાણાને બહુ સારું, તો એને સારું જ હોય ને એ વાડીએ જઈને કામ કરે, પાણીવાળા ઢેફા ભાંગે. તું નકરો લીમડા હેઠે હૂતો જ રહેશો, આળા ઝડકઢા. છેલ્લે ખબર પડે એને બહુ સારું. હા, અમુક અમુકના વિચારો જેવા હોય. આપણે સારી વાત કરીએ તો એમાં એને આનંદ ન હોય. હા, એક જણાને મેં કીધું, મેં કીધું ઓલા ગોકળ આતા નહીં? મને કે હા. મેં કીધું એના સગા, એની છોકરાની મેં કીધું સગાઈ થઈ ગઈ. મને શું કે ખબર, મારે કે મૂર્ખા મળી જ જાય. હો, સારું નથી થતું એટલે મૂળ ઈ બેઠો હોય વાંઢો. એટલે દુહો એક કીધો છે કવિએ કે મોઢે મોઢે માનવી માખણ લગાવે જાય, મોઢે મોઢ માનવી માખણ લગાવે જાય, પાછળથી લગાડે લાય ભેળા રહીને ભીખલા. હા, પાછળથી મારા દીકરા નબળી જ વાતું કરતા હોય. હા, મને હમણાં એમ મારા મિત્ર બાઘાનો ફોન આવ્યો. મને કે પ્રફુલભાઈ એક સલાહ લેવી છે. મેં કીધું બોલ ને. ફોન આવ્યો, મેં કીધું બોલ. મને કે પરણેલી સ્ત્રી હોય એની હારે મને કે પ્રેમ થઈ જાય, પરણેલી સ્ત્રી હોય એની હારે પ્રેમ થઈ જાય તો મને કે માગું લઈને એના સાસરીએ જવાનું કે પિયરિયામાં?
મેં કીધું આ ધંધો મૂકી દે, ગમે ત્યાં જા, 108 ને ફોન કરીને જાજી. એમાં જવું પરણેલી યાર કે માગા નાખવાનો જડ કઢાવ, એવા અમુક તો હાવ. એક દીધ મને કે પ્રફુલભાઈ આ દેશમાં મને કે પ્રથા હાવ ખોટી છે. અમુક અમુક પ્રથા એવી છે, ભલે આમ હારી પણ આમ અમારા વાંઢાને મને કે કાંઈ કામની નહીં. મેં કીધું કેમ? મને કે જો લગ્ન થાય પછી મને કે છોકરા ન થાય, બાળકો ન જન્મે તો એ કે દત્તક લઈ શકે. તમને કે અમારે એવું કંઈક વાંઢાનું કંઈક કાઢો નહીં. લગ્ન ન થતા હોય તો એ કે વહુ એ કે દત્તક લેવાની. એટલે કીધું વહુ દત્તક લેવાની આવે ને તો તમે કીધું એવો ક્યાંય છે જ નહીં. બાળ આશ્રમ હોય, વૃદ્ધાશ્રમ હોય, પત્ની આશ્રમ ક્યાંય છે જ નહીં. એ ક્યાંય ન હોય. હા, બે મિત્રો હમણાં બુદ્ધિના લઠ હમણાં બજાર વસાડા તડકાના આટા મારતા હતા. ભાઈ તડકાના ગામમાં રખડતા હતા તો કોકે પૂછ્યું કેમ એલા આટા મારો? કે ધંધો ગોચી છે. તે વળી કોકે કીધું કે ફલાણી ફેક્ટરીમાં જગ્યા છે, કે ન્યા તમે જઈ આવ્યા. ફલાણી જગ્યાએ જગ્યા છે, કે ન્યા અમે જઈ આવ્યા. તો વાંધો શું આવ્યો? અમને કાંઈ વાંધો નથી, સામે વાળાને વાંધો, અમને કાંઈ તકલીફ નથી. તો વળી મેં કીધું એક કામ કરો, સૈનિકમાં ભરતી થઈ જાઓ. મને કે સૈનિકમાં મને કે કાંઈ ખબર પડતી નથી. આ બંદૂકનું નાળસું કઈ બાજુ રાખવું એ અમને ખબર નથી. મેં એને કીધું નાળસું ગમે એ બાજુ રાખો, બે બાજુ ગમે એ બાજુ રાખો. મેં કીધું દેશને બે બાજુથી લાભ છે. તમે જીવો મરો એમાં કઈ દેશને લાભ નથી. હા, મજા છે સાહેબ. હમણાં એક જણો મારી પાસે 5,000 રૂપિયા ઉછીના લઈ ગયો. 5,000 ઉછીના લઈ ગયો ને તો મેં વળી અઠવાડિયું છું મારો દીકરો દેવાનો આવ્યો. તે હું વળી હોન્ડા લઈને લેવા ગયો. મેં કીધું એ છોકરો એકલો ઘરે હતો. મેં ક્યાં ગયા તાર બાપા? મને કે દવાખાને ગયા છે. અરે મેં કીધું દવાખાને? તો મેં કીધું બેહું ઘડીક. હું તો 1 કલાક બેઠો છે, બાપુ આવ્યો જ નહીં. મેં કીધું પછી આવે. હું વળી પાછો 2-3 કલાકે પાછો હું ગયો તો એ ઘરે જ નહોતો. વળી મેં છોકરાને પૂછ્યું, મેં ક્યાં ગયા તાર બાપા? મને કે દવાખાને કીધું નહીં, દવાખાને ગયા છે. પણ મેં કીધું ગામમાં દવાખાને ગયા હોય આટલી બધી વાર લાગે? મને કે એને શરદી થઈ છે, દવા લેવા ગયા છે. મેં કીધું પણ 6 કલાક થઈ. મને કે દીવ ગયા છે, દીવ. એને કોકે 5,000 ઉછીના આપ્યા ને લઈને વહી ગયા. એ કીધું હું સૌ. એક જણો મને હમણાં કહેતો હતો, મને કે પ્રફુલભાઈ મારી માથે દુઃખનું આભ ફાટ્યું હો. મેં કીધું કેમ? ઘરમાં કોઈ ગુજરી ગયું? મને કે ના ના. મેં કીધું પત્ની ગુજરી ગઈ? મને કે ના ના. મને કે મારી ઘરવાળી 5 વર્ષથી કે રિહામણે 2 છોકરા લઈને વહી ગઈ. 5 વર્ષથી કે રિહામણે વહી ગઈ, 2 છોકરા લઈને વહી ગઈ, 5 વર્ષે. તો મેં કીધું તો દુઃખ હું તારી માથે પડ્યું? મને કે એનો કાલ ફોન આવ્યો કે આપણે સમાધાન કરી લઈએ, હું પાછી આવું છું. મેં કીધું એ તો સારું કહેવાય ને. મને કે એમ નથી, દુઃખ બીજી વાતનું. એ વહી ગઈ હતી, 2 વર્ષ આવી નહીં, મેં બીજું ઘર કર્યું, એ 2 છોકરા લઈને આવી. અને એક કે અહીંયા આવીને 3 છોકરા એના. હવે ઓલી મને કે આવે છે, મારે શું કરવું? મેં કીધું તું જાણીને તારી ઘરવાળી આ દુઃખ કોણ ભાંગી હતું? મેં કીધું ઓલી નવી લાવ્યો ને રજા દઈ દે. મને કે એને મેં કીધું જ નથી મારા લગ્ન થઈ ગયા હતા. આ દુઃખ આવા ઊભા કરે એને કોણ કહે? હા, એનું દુઃખ નિવારણ કરી કોણ હકે? હા, અમુક તો તમને કહું દુઃખ જ ઊભા કરે છે. કવિ ભીખાભાઈનો એક દુહો છે કે ઇજ્જત ખોવે આપની અને ભૂંડપના બંધાવે ભારા. ઇજ્જત ખોવે આપની, ભૂંડપના બંધાવે ભારા. એ પાસે નહીં પરબારા, ભલે રખડે ભીખલા. હા, અમુક તો હાવ ફાટલી જ નોટું છે તમને. હા, હમણાં એક જણો મને કહેતો, મને કે પ્રફુલભાઈ અમુકના તમે જોજો, તમે દુઃખ ભાંગી ન શકો. એવા દુઃખ હોય એને, એનું કોઈ નિવારણ ન હોય. પૈસે ટકે કાંઈ દુઃખ હોય તો કોઈક પૈસા 5 પૈસા આપે, દુઃખ ભાંગી જાય. વહુ રિહામણે ગઈ હોય તો કોઈક મનાવીને લઈ આવે, એ દુઃખ ભાંગે. પણ અમુકના દુઃખ તમે ધારો તોય ન ભાંગી શકો. એવા ઊભા કરેલા ભાઈ, ઊભા એ ઊભા. એક જણો મને કહેતો હતો, મને કે પ્રફુલભાઈ ટાઈટ બહુ પડે છો, સહન નથી થતી મારાથી ટાઈટ. તો મેં કીધું તડકે બે. મને કે તડકે બેહું તો મને કે ફોનમાં ડિસ્પ્લેમાં કઈ દેખાતું નથી. આના દુઃખ કેમ ભાંગવા તમને? મારો એક મિત્ર છે, હુન્ડાઈ કંપનીની નવી ગાડી છોડાવી.
તો મને ફોન આવ્યો, મને કે પ્રફુલભાઈ ગાડી છોડાવી હુન્ડાઈ કંપની નવે નવી. એ 4-5 દી થયા પાછો ફોન આવ્યો, મને કે એ ગાડી વેચી નાખી, ફ્રન્ટી લઈ આવ્યો. મેં કીધું ગાડી 5 દીમાં વેચી નાખી? મને કે હા, 50 લાખ રૂપિયાની ખોટી કે લાખ રૂપિયાની ખાધી દઈ દીધી અને પાછી ફ્રન્ટી લઈ આવ્યો. એનું કારણ શું? મને કે મારી ઘરવાળી કે ગાડી હું લાવ્યો નવી તો ગામમાં કે પેંડા વેચવા નીકળી, ઘરે ઘરે પેંડા દેવા ગઈ, 1 મણ પેંડા બનાવ્યા, ઘરે ઘરે દેવા ગઈ. જે પૂછે એ પૂછે ભાઈ કઈ ગાડી છોડાવી? એ કે આમ કઈ ખબર નહીં, પણ એ તમારા ભાઈ કહેતા હતા ભૂંડાઈની છે. એલા કીધું ભૂંડાઈની નહીં, હુન્ડાઈ. એને એ કે હુન્ડાઈ બોલતા નથી આવડે, તમે ગાડી દઈ દીધી. મારુતિ આમ કંપની ફંટી ઈજી એ બોલતા આવડે. હમણાં ચાલુ પ્રોગ્રામ મારો હતો ડાયરો, ને એમાં મારા મિસિસનો ફોન આવ્યો. મને કે હાલો ક્યાં છો? મેં કીધું પ્રોગ્રામ ચાલુ છે, બોલ ને. મને કે આપણા બાજુવાળા ભાંગીમાં નહીં, એ વૈયા ગયા. અરે મેં કીધું અરે ભારે કરી. મેં કીધું એમ કરીને મેં ફોન મૂકી દીધો. મેં કીધું સવારે હું જઈ આવે ખરેખર, તું ચિંતા ન કરતી. ફોન મૂકી દીધો. સવારે પ્રોગ્રામ કરીને હું ત્યાં ગયો તો બધા આમ ઊંધ બેઠા હતા, બધા આમ નિમાણા થઈને. મેં જઈને પૂછ્યું, મેં કીધું જય શ્રી કૃષ્ણ. મેં કીધું કેવી રીતે બા માડી ગુજરી ગયા? મને કે પ્રફુલભાઈ ગુજરી નથી ગયા. મેં તો મને કે વો વારે કજ્યો કરીને ભાગી ગયા છે, ગુજર્યા જ નથી. ગુજરી જાય તો મને કે હારું ભાઈ, પણ વૈયા ગયા. અરે મેં કીધું મને તો મેં કીધું આવું મને સમાચાર મળ્યા, મેં કીધું વૈયા ગયા એટલે મેં કીધું ગુજરી ગયા છે. મને કે ના ગુજર્યા નથી. એટલે મેં કીધું સોરી હો, હું મેં કીધું જાઉં છું. મને કે નહીં, ચા પીને જાઓ. ચા પીને હાલતો છો ને, મને કે હવે મારી બા ગુજરી જાય ને તઈ ન આવતા. મેં કીધું કેમ? આ ચા એનો પાઈ દીધો. હું તમે કરવા જોવે નહીં જાણે નહીં. હમણાં 2 જણા તો એના છોકરા માટે જોવા ગયા ને, તે દીકરીના બાપાએ પૂછ્યું કે દીકરો શું કરે છે? એનો બાપો કે ઈ તો સીએ છે. એમ? તમે શું કરો છો? તમારી મિસિસ શું કરે છે? તો કે એ સીએ છે. તમારી દીકરી એ સીએ છે. તમારો નાનો ભાઈ છોકરો છે એ સીએ છે. ઓહો, દીકરીનો બાપ કે સારું કહેવાય, આખું ઘર સીએ. તમે શું કરો છો? અરે હું તો કટિંગ કરું છું. એ લુગડા સીવવાની વાત કરતા. ગજબ ના માણસો, જોયા જાણ્યા વગરનું આમ ખરું આમ વેતરાઈ જાય ઊંધું. એક જણી તો હમણાં ઘેરી આવી હિબકા ભરી ભરીને રોતી હતી. હિબકા ભરી ભરીને કરે. એની હા હોય પૂછ્યું, હા ઓ કે હા કેમ રોવો છો બટા? કઈ છું? કોઈ ગુજરી ગયું? હાંઠા હમાસાર આવ્યા? ના બા કઈ હમાસા નથી આવ્યા. તો હું કામ રોવો છો? તો બા હું ગઈ હતી મોલમાં, ડીમાર્ટમાં. તો હું છું ન્યા? કોઈ શેરતી કરી? ના બા કોઈ શેરતી નથી કરી. કોઈ કઈ કીધું કે ના? કોઈ નથી કીધું. તો હું કામ રોવો છો? તો બા હું 1 કલાક ના રખડી, સેલ્ફી લેતા ભૂલી ગઈ. લે બોલો, સેલ્ફી ભૂલાઈ ગઈ એમાં રોતી હતી. હા, દુઃખ કઈ જેવા તેવા માણસ ના છે साहब. खुशियों के लिए कार की नहीं प्यार की जरूरत होती है. खुशियों के लिए कार की नहीं प्यार की जरूरत होती है साहब. प्यार હોય ને તો સાયકલમાં પણ જિંદગી જીવવાની મજા આવે. ઘણા નથી બેનો સાયકલ વાહે બેસી જતા અને એ મોજ કરતા હોય. તમને કહું મજા છે સાહેબ. અને બીજી વાત, ગઢપણની પહેલી નિશાની શું છે? ગઢપણ આવે માણાને તેની પહેલી નિશાની શું? વાળ ધોળા થાય નહીં, દાંત વયા જાય નહીં, આંખે ઓછું દેખાય નહીં. પહેલી નિશાની મને ખબર છે. પત્ની જ્યારે તમારી ઉપર શક કરવાનું બંધ કરી દે ત્યારે સમજી લેવાનું ગઢપણ આવી જાય. એ શક જ ન કરે. મજા છે સાહેબ. દરેક દુઃખના દસ્તાવેજમાં તમારી પોતાની સાઇન હોય છે. કરોડોની વાત છે સાહેબ, સમજાય એની મજા છે. દરેક દુઃખ જે તમને પડે છે એ દસ્તાવેજમાં તમારી પોતાની સાઇન હોય છે. હા હા, આ સમયમાં સાહેબ ડોક્ટર બનવું સરળ છે, એન્જિનિયર બનવું સરળ છે, અરે સીએ બનવું સરળ છે, વડાપ્રધાન બનવું સરળ છે, પણ સરળ બનવું ને એ બહુ અઘરું છે.
આ સરળ જે બની ગયા છે એને હોદ્દેદારો નમી ગયા છે, જે સરળ બન્યા એને. આ એક જણા લગ્ન હતા ને તે વરરાજાને એના હાહરાએ હેલ્મેટ આપ્યું. હેલ્મેટ, એ ભાઈ હેલ્મેટ દીધું. એના હાહરા હેલ્મેટ દીધું. એને જમાઈ કે સચરાજી મારે પાસે ગાડી નથી, હેલ્મેટ ને શું કરવું? એનો હાહરો કે ટોપી ઉતારી. આમ જમાઈ ગણો, આ બાજુ 10% છે, આ બાજુ 18% છે. આ હેલ્મેટ પહેરી રાખજો. આ જેને તમે લઈ જાવ છો એની માએ આ ટાંકા લાવ્યા છે. એની માએ છૂટા દસ્તા ભાઈ આ હેલ્મેટ પહેરી રાખજો, એટલે હેલ્મેટ આપ્યું. હા, મજા છે સાહેબ. એટલે મારા જય લીંબાચિયા એવું લખે છે કે પ્રેમ લગ્ન કરતા નહીં અને લગ્નનો લાડવો કદી ખાતા નહીં. પ્રેમ લગ્ન કરતા નહીં, લગ્નનો લાડવો ખાતા નહીં. નજરો સામે મળતા લાગશે મીઠું મીઠું, લગ્ન કરવાની ખોટી ઉતાવળ કરતા નહીં. હા, ઊંઘ હરામ થઈ જશે, મન બેચેન રહેશે. ઊંઘ હરામ થઈ જશે, મન બેચેન રહેશે. એની પાછળ ખોટા લટુ થતા નહીં. લગ્ન કરેલા બધા પસ્તાય છે, લગ્ન કરેલા બધા પસ્તાય છે. તું આંખ આડા કાન કરતા નહીં. ના રહેવાશે ના સહેવાશે સાહેબ, પછી ભોગવજે, કોઈને કહેતા નહીં. લગ્ન કરીને આવશે પસ્તાવાનો વારો. કવિ લખે કે લગ્ન કરીને આવશે પસ્તાવાનો વારો. જો થઈ ગયા હોય લગ્ન તો હવે પાછા પડતા નહીં. લગ્ન થઈ ગયા હોય પછી ભોગવવાનું એમ. હા, અમુક અમુક તમે જોવો ને લગ્ન થઈ ગયા પછી આમ શરૂમાં એવા લટુ થતા હોય. એક જણીને તમે આંગળીએ લોહી જોઈ ગયો ને, નવા લગ્ન થયેલા ભાઈ, નવા હવે આંગળીએ લોહી જોઈ ગયો. તે જોઈ ગયો ને દોડીને આંગળી પકડી આમ લોહી સૂહી ગયો. લાભાઈ લેતા લોહી સૂહવા મળ્યો. તેની ઘરવાળી કેમ ગાંડા વેડા કરો છો? આંગળી ધોવા જાતી હતી. કેમ? એ કે માકડ માર્યો તો ખટમળ. એનું લોહી હતું. હજી બિચારો ઉલટી કરે. બોલો, ઉતાવળ કરો માં કીધું. એટલા બધા લટુ થાવ માં એમ. હા, મને હમણાં એવડો પૂછતો તો, મને કે પ્રફુલભાઈ પત્ની મને કે વંદાથી બીવે, ધણીથી ન બીવે. ધણી પાછો ઈ કે વંદાથી ન બીવે, પત્નીથી બીવે. તો મને કે આમાં બહાદુર કોણ? હા, મને કે આમાં બહાદુર કોને ગણવા? મેં કીધું તારું, મેં કીધું 45 વર્ષ થયા, હજી વાંઢો છો. તારે મેં કીધું આ બધું જાણીને હું કરવું છે? તો મને કે આપણું ગોઠવાય તો ખબર પડે ને. મેં કીધું ગોઠવાય જ નહીં. હા, હમણાં એકડો મને રોતા રોતા કહેતો, મને કે પ્રફુલભાઈ આ મોદી સાહેબ મને કે આ 3 તલાકનું લાવ્યા કાયદો, મને કે કાઢી નાખ્યો. 3 તલાકનું જે હતું એ મને કે કાઢી નાખ્યું. એ તો સારું, હાલો જે થયું એ. પણ મને કે હજી એક કાયદો લાવવાની જરૂર છે મોદી સાહેબને. હજી કે હા મેસેજ પોગાડો. મેં કીધું શું? મને કે આપણે ઘરવાળીને એમ કહી કે શુભ થઈ જા, શુભ થઈ જા, શુભ થઈ જા. એ શુભ થઈ જવી જોઈએ. ન થાય તો મને કે 6 વર્ષની જેલ. એવું કઈ કાઢો ને મને. મેં કીધું તું ભંગાણો લાગે. હા, મજા છે સાહેબ. હા, મજા છે સાહેબ. હમણાં એક 80 વર્ષના બાપાને જેલ લઈ ગયા કોર્ટમાં, કઠેડામાં ઊભા રાખ્યા અને જજ સાહેબે કીધું કે શરમ જેવું છે કે નહીં? આ 80 વર્ષની ઉંમરે તમે કોઈની છેડતી કરો, આ ઉંમરે શોભે? પણ સાહેબ તમે સાંભળો તો ખરા. શું સાંભળો? તમારું કાંઈ સાંભળવું નથી. આની સજા થાય. હલો, પણ સાંભળો તો ખરા. છેડતી કરી અને 60 વર્ષ થયા. આ 60 વર્ષથી કેસ હાલે છે. અને જેને મેં છેડતી કરી હતી ઈ કે 3-4 છોકરા લઈને આવી છે ડોશીમાં. 60 વર્ષથી કેસ હાલે. કાં ફાંસી ગયો અને કાં નિર્દોષ થોડો હું મલાઈ ગયો આમાં. હા હા, હમણાં જંગલમાં એક ભેંસ ભાગ્ય જાતી હતી. તે ઊંદડ્યું સામું મળ્યું. ઊંદડાએ પૂછ્યું લા ભાઈ ભેંસને, એ કે ભેંસ બેન આ કેમ ભાગ્ય જાવ છો? એ કે જંગલમાં ઓલા હાથી પકડવા વાળા આવ્યા છે. ઊંદડ્યું કે પણ તમે ક્યાં હાથી છો? એ કે હું હાથી નથી, પણ પકડી ગયા પછી કે હું હાથી નથી એ સાબિત કરવામાં એ કે 20 વર્ષ વયા જાય. ઊંદડ્યું ભાગ્યું. એ ભાઈ એ ભાઈ મારે એ કે સાબિત કરવામાં વયા જાય. હવે કઈ નક્કી જ નહીં સરકાર.
મજા છે સાહેબ. આજે તમે જોવો ને તો આપણે અહીંયા ઓલિમ્પિક જે રમતું રમાય છે, ક્રિકેટ રમાય, ફૂટબોલ રમાય, ગોળા ફેંક, બરશી ફેંક, કેટલી બધી ઓલિમ્પિકની રમતું રમાય છે. એમાં ઘણા બધા એવોર્ડ લઈ આવે. પણ હું કાયમ કહું છું કે એક રમત જો ઉમેરવામાં આવે ને તો ગુજરાત સિવાય કોઈને એવોર્ડ ન જાય. એ કઈ રમત? તોબડો સડાવવાની. તોબડો તોબડો સડાવવાની રમત જો રાખવામાં આવે ને એ કરવા જેવું છે. એમાં આપણે ગુજરાતની બહેનો અઠવાડિયું મહિનો 6 મહિના જે તોબડો સડાવીને ફરતી હોય એ બીજાનો વારો આવવા દે. ઓલિમ્પિકમાં તમને કહું કેટલા એવોર્ડ લઈ આવે તોબડો સડાવવાનો. બીજો એક ઈ રમત રાખવાની કે પત્નીને મનાવવામાં ગુજરાતી પતિઓ સિવાય કોઈ મનાવી ન હક. તો એમાં રાખે ને તો ગુજરાતી પતિઓ પત્નીને મનાવવામાં એવોર્ડ લઈ આવે. બોલો, પહેલો નંબર આવેલા ભાઈ, પહેલો કોઈ તાકાત નથી. મજા છે સાહેબ. હમણાં એક ઝૂંપડીમાં 3-4 સાધુ હોતા હતા. તે રાતે 2 વાગ્યા એક જણો આવ્યો, બાપુ, એ બાપુ બસાવો, બાપુ બસાવો. મોટા બાપુ હતા ને એ બાપુ કે શું થયું ભાઈ? એ કે બાપુ મારી પત્ની કયામાં નથી, હું કહું એમ કરતી નથી અને હામી છૂટા ઘા કરે છે. મોટા બાપુએ નાના બાપુને કીધું આના હાટું એક સટાઈ પાથરો. આગળના તણી એમ જ આવ્યા. હા, ઝૂંપડીમાં રહ્યો ઈ હાટું છૂટા. મજા છે સાહેબ. તમે આ જીવનમાં, આ દુનિયામાં દુખી અને સુખી કોને સમજો છો? બંગલા હોય એને, ગાડી હોય એ, એસી હોય, ડનલોપના ગાડલા હોય, 4 વ્હીલું પડી હોય, એને તમે સુખી સમજો છો? સાહેબ, સુખી માણસ તો આ દુનિયામાં એ છે કે પથારીમાં પડે અને સીધી ઊંઘ આવી જાય ને, એનાથી સુખી માણસ કોઈ ન હોય. બીજી વાત કે 108ને તમારે કોઈ દી ફોન ન કરવો પડે, એનાથી સુખી બીજું કોઈ ન હોય. અને એક પોલીસ તમને ગોતતી ન હોય, આનાથી સુખી કોઈ ન હોય. હા, બાકી અબજોના માલિક તમે જોવો ને, કરોડો રૂપિયા છે, એ જેલમાં છે. હા, એને રૂપિયાથી સુખ ન મળે. મજા છે સાહેબ. હું કાયમ કહું છું કે આટલું જો કોઈ કાયમ માટે કરે ને એને જીવનમાં કોઈ દી દુઃખ ન આવે. લખ્યું છે કે જો પિતા કે ચરણ સ્પર્શ કરે वो कभी संपत्तिहीन नहीं होता, जो माँ का चरण स्पर्श करे वो ममताहीन नहीं होता, जो बड़े भाई का स्मरण स्पर्श करे वो शक्तिहीन नहीं होता, जो बहन का चरण स्पर्श करे वो चारित्रहीन नहीं होता, जो गुरु के चरण स्पर्श करे वो बुद्धिहीन नहीं होता, और पत्नी का चरण स्पर्श करे कभी झगड़ा नहीं होता. ઘણા ઘણા પગે લાગી લે છે. આટલું દરરોજ કરવાથી તમને સુખ છે ને તમારા ચરણ સ્પર્શ કરશે. પણ મોજા ધોયેલા હોવા જોઈએ. બંધાતા હોય તો એ સુખે આઘું હોય. મોજા ધોયેલા રાખજો, મોજા ધોયેલા રાખજો. એ ચરણમાં આવે ને વાસ આવે તો એ ભાગી જાય. મજા છે સાહેબ. હમણાં એક બેન કબરની ઉપર વીંજણો લઈને હવા નાખતા હતા. હા, તે કોકે આવીને કીધું, બેન આ કોની ઉપર હવા નાખો છો, પવન નાખો છો? એ કે મારા ધણીની કબર છે. તો એ કે તમારે પ્રેમ હારો, મર્યા પછી પણ તમે પવન નાખો છો. અમારે તો એ કે આમ જો ગરમી થતી હોય ને પંખો ચાલુ કરવાનું કહીએ ને તો એ કે આવું વડકું નાખે. તમારા ભાગી ગયા એમ કરે. તમે એ કે મર્યા પછી કબર ઉપર હવા નાખો, સારું કહેવાય. તમારો પ્રેમ ને એ કે દાદ દેવી પડે. ઓલા બેન કે પ્રેમ જેવું કાંઈ નથી. અમારામાં એ કે રિવાજ છે, કબર ન હુકાય ત્યાં સુધી બીજું ઘર ન કરવું. આમાં તમે ધાર્યું હોય કાંઈ નીકળે કાંઈ. કબર હુકવતી. હમણાં તો એક બેન તો સવારના પોરમાં ઉઠી અને એના ધણીને કે નાસ્તા પાણી કરાવ્યા. પછી એના પતિને કીધું કે આ લ્યો, આ પેરાસિટામોલ લઈ લ્યો. ઓલો કે પણ મને માથું નથી દુખતું, પેરાસિટામોલ. તો એ કે ગેસની ટીકડી લઈ લ્યો. પણ મને ગેસે નથી કે. તો એ કે પગમાં હાંધા બાંધા દુખતા હોય એની ટીકડી લઈ લ્યો ને, એની લઈ લ્યો ને, પણ મને હાંધા દુખતા નથી, કાંઈ છે જ નહીં.
ઈ કે તમને આમ જો કાંઈ શરદી થઈ હોય, ઉધરસ થઈ હોય, એની ટીકડી લઈ લ્યો ને, સવારના પોરમાં લઈ લ્યો ઈ. પણ મને શરદી નથી, ઉધર નથી, હું એકદમ ફ્રેશ છું, ફ્રેશ. મને કાંઈ તકલીફ જ નથી. ઈ કે એમ કાંઈ તકલીફ નથી? ઈ કે તો આ હાવણી લઈ લ્યો, ધૂળઝાળા કરો, મેળામાં ચડો. કાંઈ પણ બાનું કાઢ્યા વિના. હા, અને પછી બધું થઈ જાય, પછી ટાંકામાં ઉતરે. યાર રવિવારે મોલ બાનું કાઢેલું, મને ઈ કે પેટમાં દુખે. ભાઈ આઈડિયા કેવો માર્યો તમને. હા, મજા છે સાહેબ. એક જણો ઘરે આવ્યો ને, આમ થાકીને લોચપોચ થઈ ગયેલો. એની પત્નીને કીધું કે આજે હું બહુ થાકી ગયો છું, મારે આરામ કરવો છે. પણ ભાઈબંધ, મિત્રો, સગા વાલા એટલા બધા ફોન કરે છે કે હુવા નથી દેતા. સાહેબ હું કાયમ કહું છું, જ્યારે તમે મૂંઝાવ ને, ઘણા એમ કહેતા હોય પત્નીની બુદ્ધિ પગની પાની સુધી હોય, એવું નથી. ક્યારેક મૂંઝાવ ત્યારે એને પૂજ્યો રસ્તો એ બતાવે. હો હા, એ કે સગાવાલાના એટલા બધા ફોન આવે છે કે હુવા નથી દેતા. ત્યારે એની પત્નીએ કીધું એક કામ કરો, તમારા પાસે જેટલા ગ્રુપ છે એ ગ્રુપમાં લખીને મોકલી દો કે 25,000 રૂપિયાની જરૂર છે. કોઈ પાસે હોય તો ફોન કરજો. અઠવાડિયું થયું હજી કોઈનો ફોન ન થયો. હા સાહેબ, હસતું મન, હસતું હૃદય આપણી સાચી મૂડી છે. કારણ કે એના પર ઇન્કમ ટેક્સના દરોડા ક્યારેય પડતા નથી. આ સાચી મૂડી છે. હા, નિખાલસ હાસ્ય સાંભળજો, નિખાલસ હાસ્ય સાહેબ એને ગરીબી નડતી નથી. અને આ જાહો જલાલી સાહેબ બધાય અમીરોને મળતી નથી. કે મકાન સાહેબ કાચા હતા અને માણા હાચા હતા. મકાન કાચા હતા, માણા હાચા હતા, અને સંબંધ સાહેબ પાકા હતા. અત્યારનો માણા હસી નથી શકતો, દાંત નથી કાઢી શકતો. એનું કારણ એ છે કે ઘર પાકા થઈ ગયા અને લોકો કાચા થઈ ગયા. ઘર પાકા થઈ ગયા અને લોકો કાચા થઈ ગયા, અને સંબંધો સાહેબ કાચા થઈ ગયા. એ સંબંધોના ટેન્શનમાં જ માણા જીવે છે. એટલે માણા હસી નથી શકતો. એકાબીજાને પાડી દેવા, એકાબીજાને ઉતારી પાડવા, બસ આ જ માણાનો ધંધો સાહેબ. હમણાં એક શમશાન યાત્રા નીકળી, શમશાન યાત્રા ભાઈ. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. શમશાન યાત્રા હાલી જતી હતી. એમાં કોઈ કવિરાજ હામાં મળ્યા. કવિરાજે મૃતાત્માને પ્રશ્ન કર્યો. જે નનામીમાં જે માણા હૂતો તો એને કવિરાજે પ્રશ્ન કર્યો કે ભલા માણા, આટલી બધી ભીડ શાની છે? હે કે હા, આટલી બધી ભીડ શાની છે? ત્યારે એ મૃતાત્મા નનામીમાં હૂતેલો માણસ કવિને જવાબ આપે છે કે આટલી બધી ભીડ એની છે કે આ અડધા મારા પાડોશી છે, આજુબાજુવાળા રહેવાવાળા છે, સગા સંબંધી છે, મારા હગા બધાય છે. જીવતા મને અડધો બાળી નાખ્યો છે. હું જીવતો થયો ને ત્યારે બધા અંદરથી મારાથી બળતા હતા. હવે થોડોક બળવાનો બાકી રહ્યો છે ને, એટલે શમશાને બધા બાળવા આવે છે. આ હા હા, આ દુનિયા છે સાહેબ. અને સાહેબ બધે તમે જોવો ને તો કાગડા કાળા જ છે સાહેબ. ક્યાંય શાંતિ નામનું કાંઈ છે જ નહીં લપાય. ક્યાંય શાંતિ જ નથી. અને માણસ તમે જોવો તો હળિયા પાટી થયો છે. કોણ હું કરે એનું કાંઈ નક્કી જ નથી. બોલો. હા, હમણાં એક જણી અમારી સોસાયટીમાં બગડા સટી પત્નીએ બોલાવી. બગડા સટી લે તઈ બે બાય થયા, તઈ જપા જપિયા આવ્યા. બાય તો ભાઈ થેલો ભરીને ઉપડી પિયર 8ની બસમાં, સવારના પોરમાં. હે ભાઈ, સવારના પોરમાં વહી ગઈ. 12ની બસમાં પાછી આવી. હાહુમાં કીધું કે પાછા કેમ આવ્યા? મોટે ઉપાડે ગયા તા 8ની બસમાં, 12ની બસમાં પાછા આવ્યા. તો હું વાંધો આવ્યો? ત્યાં રોકાવું તું ને હમણાં. તે હોવે કીધું કે બા ત્યાં કોઈ ઘરે નથી. ક્યાં ગયા બધાય? તો માર બાપુ અરે બાંધીને રિહામણે વહી ગયા. તાળું નહીં, અઘરા થઈ ગયા. તમને કહું, હમણાં એની પત્નીને કહેતા હતા મને કાંઈ કેચી નહીં, મને કાંઈ કેચી નહીં, સાધુ થઈ જાય. કાયમ આમ કર્યા કરે. હા,
બીજે ત્રીજે ને ચોથે ને અઠવાડિયું થયું ને અઠવાડિયું સુધી ધમકી જ દે નકરી. મને કઈ કહેતી નકર સાધુ થઈ જાય કે. એક દી બાયનો મગજ ગયો. એ કે નોર્મલ સાધુ થવું છે કે નાગા બાવા? હે કે આ નોર્મલ થવું કે નાગા બાવા થવું? એ કે ભાઈ નોર્મલ થવું કે નાગા બાવા, તને શું ફરક પડે? કે નોર્મલ થવું હોય ને તો પેકિંગ કરું, કપડા બપડા નાખ. નાગા બાવા થવું હોય તો નીકળે, કાંઈ જરૂર જ નહીં, નીકળે. કોઈલા નહીં એમ છે મારો દીકરો. આ તો ધમકી કે હાસી પડી જાવું કે ન જાવું. હાલ તો છો આમ ફળિયામાં આવ્યો ને એની ઘરવાળીને કે આમ જો જાઉં છું હો, પછી પસ્તાય કેતી નહીં. મૂળ હું આવડી એમ કે પાછા વળી જવું એમ. મૂળ હાસવટીનું થઈ ગયું ભાઈ, તઈ એટલે હાસવટી ઓલી કીધું હું પડ્યા. ફળિયામાં જો ડેલેથી હાથ પાડ્યો, આમ સાંભળ, જો જાઉં છું પછી કેતી નહીં, પછી પસ્તાવો થાય અને આહુડા પાડવા પડશે હો. હા, મારા વિના નહીં હાલે. ઓલી બાઈ કે નીકળે છે. તે ગયો, તમને ખબર 8 દી છે ને હાવ લંઘાઈ ગયેલો આમ. સમજ્યા? પેલા મૂળાના પાંદડા 8 દી થાય ને કેમ હાવ લબડી જાય એમ લબડી ગયો. 8 દીએ ઘરે આવ્યો પાછો. એની ઘરવાળી કે કેમ પાછો આવ્યો? અરે ભાઈ, એ કે ન્યા 8 દીમાં તો થોડું ભાંગું તૂટું હિન્દી બોલવા મળ્યું. ये कि वहां तो साधु का पग दबाना पड़ता है. 15-20 साधु होता है, मैं पग दाबता था. दबाना पड़ता. कभी कभी तो लांघण होता है. लांघण એટલે ખાવાનું મળે નોય મળે ભાઈ. સાધુની તો ભાઈ વ્યાખ્યા એવી છે, સાધુ થવું અઘરું છે. સાધુને ક્યારેક ખાવા મળે, ક્યારેક ન મળે, તોય ઉપરવાળાની હારે હાથ જોડીને પ્રાર્થના કરતો હોય કે હે પરિબ્રહ્મ પરમાત્મા, તને જે ગમ્યું એ ખરું. હા, એ આભાર માનતો હોય ભગવાન. કે કભી કભી કે લાંઘણ ભી હોતા થા, તે હમ વયા આવ્યા. એટલે ભાઈ ટૂટું હિન્દીમાં બાય રે વાત કરે, હમ વયા આવ્યા. કે તઈ ઓલી બાએ કીધું, એ કે ન્યા ગયો 7-8 સાધુના પગ દાબવા, તે અહીંયા મારા કાયમ એકના દાબવાના હતા, એમાં હું ભાગ્યો. અહીંયા પણ થોડું પગ દાબવા હાટું ભાઈ, અહીંયા પગ દાબવા ન્યાય દાબવા પેલા તો ઘરે એકના દાબવા. મજા છે સાહેબ. હમણાં એક જણીનો ઘરવાળો ગુમ થઈ ગયો, વયો ગયો, નથી ઘરેથી વયો ગયો, કેવો કંટાળી ગયો છે. તે બાય પોલીસ સ્ટેશને ગઈ. તમારે અહીંયા સાહેબ બેઠા હતા, પીએસઆઈ સાહેબને કે સાહેબ મારા ઘરવાળા 8 દી ગુમ થઈ ગયા છે. સાહેબ કે રોમાં ચડી જાહે, શાંતિ રાખો. પણ એમને સાહેબ 8 દી વયા ગયા, ઘરે પાછા નથી આવ્યા. સાહેબે કીધું એક કામ કરો, નિશાન એનું આમ લખાવો, 1-2 નિશાન લખાવો એના. તો ભાઈ કે સાહેબ નિશાનમાં આમ જવો, 6 વર્ષનો સકલો, 5 વર્ષનો ભકલો, 2 વર્ષનો ધકલો અને 1 વર્ષ. સાહેબ કે શાંતિ રાખ ને, ગજબના માણસો. સાહેબ કે તું નીકળો. હા એ સાહેબ, હું કાયમ માટે કહું છું કે મનનું મનમાં રાખતા નહીં, તક મળે ત્યાં બોલી લેજો. મનનું મનમાં રાખતા નહીં, તક મળે ત્યાં બોલી લેજો. સાહેબ ગૂંચ પડવાની રાહ ન જોતા સાહેબ, ગાંઠ મળે ને તો એને ઉકેલી લેજો. અને અમુક તમે જોવો તો અઘરા માણસો હોય છે. આપણા ઘેરે આપણે કાંઈક એવું અજુગતું બન્યું હોય અને આપણા ઘેરે આવે ને એટલા તમને કહું ઇમોશનલ થાય કે આપણને એમ થાય કે આખી દુનિયામાં મારી ચિંતા કરવા વાળો આ એક જ છે. એનો હું તમને દાખલો આપું તો એટલે દાખલો મારા ઉપરથી. મારો મોબાઈલ ખોવાઈ ગયો એકવાર. તે મોબાઈલ ખોવાઈ ગયો ને તો મારા ભાઈબંધ મિત્રને ખબર પડી, ચમનને. તો ચમન આવ્યો મારી ઘરે, એટલો બધો ઇમોશનલ. મને કે ભાઈ મેં વાત સાંભળી, તમારો મોબાઈલ ખોવાઈ ગયો. મેં કીધું હા મોબાઈલ ખોવાઈ ગયો. ભારે કરી હો. મેં કીધું આ મોબાઈલ ખોવાઈ ગયો, ખરેખર આવ્યો છે મોબાઈલ એવું તો ખરેખરો કરે. મેં કીધું મોબાઈલ ગુજરી ગયો હોય એમ. ભારે કરી સાહેબ, મોબાઈલ તમારો ખોવાઈ ગયો. મને તો બહુ દુઃખ થયું. મને ખબર પડી ને તરત હું આવ્યો. આમ જો ઘરે ગયો, સંપલાય ન કાઢ્યા. ઘરવાળી કીધું મને કે પ્રફુલભાઈ મોબાઈલ ખોવાઈ ગયો, સંપલાય ન કાઢ્યા. ત્રીજો આવ્યો, ભારે કરી સાહેબ, ભારે કરી. એટલે કીધું ગુજરી નથી ગયો મોબાઈલ. હું સાનો રે, એટલો ઇમોશનલ થઈ ગયો. પણ ઇમોશનલ દેખાડવા પૂરતું જ હતું. એ તમને આમાં છેલ્લે ખબર પડશે. એટલો પછી જાતા મને કે પ્રફુલભાઈ તમારો મોબાઈલ તો ખોવાઈ ગયો.
મેં કીધું હા ખોવાઈ ગયો. ચાર્જર હાવ નકામું થઈ ગયું ને. મેં કીધું ચાર્જર નકામું થઈ ગયું એ મને આપી ગયો ને તઈ મને ખબર પડે મારું તો ચાર્જર હાસ્ય તમે જો તો ગમે ત્યાંથી તમને હાસ્ય મળે. તમે જો આ એડવર્ટાઈઝ વાળા એટલું બધું સેટિંગ કરે ને તો તમે ઓબ્ઝર્વેશન કરો ને તો એમાંથી તમને હાસ્ય મળે. હમણાં ટીવીમાં હું એક બાપુનું સત્સંગ સાંભળતો હતો. બાપુ સત્સંગમાં એમ કહેતા હતા ખોટો ભાર લઈને ફરવું નહીં, હલકા ફૂલ રહેવું અને જાતું કરવામાં મજા છે. શબ્દો સાંભળજો. બાપુ એમ બોલ્યા જાતું કરવામાં મજા છે. ત્યાં હેઠે એડવર્ટાઈઝ આવી. એડવર્ટાઈઝ ભાવનગર વાળા બ્રધર્સ શેઠ બ્રધર્સનું કાયમ ચૂર્ણ તણ સમસી લ્યો અને હળવા ફૂલ રહ્યો. હું છોકરાય તમને કહું અઘરા હોય હો. હા એ ભૂકા કાઢી નાખે એવા. એક હમણાં ટીચરે છોકરાને પૂછ્યું કે ચાલો બાળકો આપણે કાલે ક્યાં હતા. એટલે કાલે ક્યાં હતા એટલે જે પાઠ અધૂરો મૂક્યો હોય આગલે દી એ બીજે દી લેવાનો હોય. એટલે એ ટીચરે કીધું ચાલો બાળકો કાલે આપણે ક્યાં હતા. તમારે પભો ઊભો થયો. આપણે નહીં તો તમે તમે હું આપણે બધા ભણતા ભણવાનું નહીં આ બીજું છે આ. આપણે કાલે ક્યાં હતા એમાં તમે અમે શું કરસ તું મને કાંઈ સમજાતું નથી. અરે પણ હું સમજાવું ને. આપણે નહોતા, તમે એકલા હતા. ક્યાં હતી? ગણિતના સર આરે તમે કાલ ફિલ્મમાં હતા. મને કોણે કીધું? અને મારા બાપા લઈને આવ્યા. તમે એ સીટમાં બેઠો ગજવના છોકરા. ટીચરે એક છોકરાને ઊભો કર્યો. ઊભો થા બબલા, ઊભો થા. હું તને એક જ પ્રશ્ન કરું, તારે સાચો જવાબ આપવાનો. તો એ કે હું નંબર આપીશ. મારે તમારા નંબરને શું કરવા? ઈ મોબાઈલ નંબર એટલે ઈ નહીં લગા. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. તો કયો હાલો. એક જ પ્રશ્ન કરું, તારે સાચો જવાબ આપવાનો. તો નંબર આપીશ. પેલા મુરઘી આવી કે ઈંડું? છોકરો કે પેલા મુરગી. કેવી રીતે? ઈ બીજો પ્રશ્ન છે હો. લાવો નંબર લાવો. હા હમણાં ડોશીમાં બાપાને કે આ તમને કહું છું આ છોકરાને લઈને ક્યાંક બહાર જાઓ અને ઉપડો અહીંયા બાજુ કામ કરે. તે છોકરાને લઈને બાપા નીકળ્યા બજારે. એમાં કંઈક પગ લપટ્યો ને તો બાપા પડ્યા કાદવમાં. એટલે કાદવમાં પડ્યા લામ સોયણી મોયણી બધું ભરાઈ રહ્યું આખું. હું કાદવ થઈ ગયું. તે છોકરો મારો દીકરો રોતો રોતો ઘીરી આવ્યો. તે ડોશીમાં કે કેમ મારો દીકરો રોવે છે? તો દાદીમાં મારા દાદા છે ને કાદવમાં પીડ્યા. એટલે પણ તારા દાદા કાદવમાં પડ્યા એમાં રોવાનું હોય? દાંત કાઢ મારો દીકરો, દાંત કાઢ. દાંત જ છોકરો તઈ છોકરાએ કીધું. દાદીમાં દાંત જ કાઢ્યા હતા, દાદાએ માર્યો. પછી દાદીમાએ કીધું બેટા તાર દાદા ક્યાં છે? એ અવેડે સોયની ઢોવે છે. તમારી બીકે. અમુક માણસો એવા થઈ ગયા છે તમે જો. હમણાં એક જણો બજારમાં બેઠો બેઠો રોતો હતો. એટલે ભાઈ રોતો તો આહુડા પાડે. મેં કીધું લા કેમ રોવે છે? તો મને કે ભાઈ કાલુ કાકા નહીં આપણા ગામના. મેં કીધું હા. એને મને કે ભેંસ વેચી નાખી. અરે મેં કીધું કાલુ કાકાની ભેંસ. અને મેં કીધું તારે કાંઈ લેવા દેવા નહીં. તને કાયમ એક પળી દૂધ આપતા હતા ના, કોઈ દી મને દૂધ નથી દીધું. એક સાંટોય મને નથી દીધું. પણ એને ભેંસ વેચી નાખી. મને રોવું આવે. પણ ભેંસને તારે શું લેવા દેવા? પણ કાંઈ લેવા દેવા. એની ભેંસ એણે વેચી, એમાં તું શું લેવા રો? મને કે એમાં એવું છે એની છોકરી છે ને જમકું. મેં કીધું હા ભેંસ હતી ને હું કાયમ એ કે આમ જો અહીંયા બજારે બેહું પાદરમાં હું બેહું એની જમકું સાણા થાપવા આવતી. 5% પ્રેમ છો મારે. 5% પ્રેમ છો તા એને ભેંસ વેચી નાખી. પ્રેમ મારો ગજવના માણસ. પ્રેમ અધૂરો તો ઘેરે રાખી. પણ મજા છે સાહેબ. એક જણો તો હમણાં મને કહેતો હતો. મને કે પ્રફુલભાઈ
આ ઘરવાળી કચકચ કરે એ કોઈને ગમતું નથી. તો મેં કીધું એ તો ન જ ગમે ને, મન કે તો પછી મૂંગી કોઈને ગમતી નથી. જોવા જાય તો એ મૂંગી હોય તો કે હગાઈ કરે. મેં કીધું ન કરે તો મને કે કચકચ કરે શું વાંધો. એટલે મેં કીધું તારી વાત એ સાચી છે. હા, મૂંગી કોઈને ન ગમે. હમણાં એક લગ્ન મંડપની અંદર ગોર બાપાને એક જણાએ પ્રશ્ન કર્યો. એ કે ગોર દાદા, આ વર હોય વર, એને તમે જમણી બાજુ બેહાડો, કન્યાને ડાબી બાજુ બેહાડો, એનું કારણ શું મને સમજાવો. તે ગોર દાદા અનુભવી. ગોર દાદાએ કીધું કે ભાઈ જમા ઉધાર આવક જાવકનું ખાતું આપણે લખીએ, એમાં આવક હંમેશા જમણી બાજુ હોય, આવક ડાબી બાજુ આટલી. ગોર દાદા કે તો ઈ બરોબર છે, આપણે કે કમાવાનું નાને વાપરવાનું, એટલે ડાબી બાજુ આવક જાવક તમે લખો તમે ગમે ત્યારે લખતા હોય, જમણી બાજુ આવક હોય પછી આવક ડાબી બાજુ હોય, એટલે ડાબી બાજુ બાયું બેઠ. બહેનો એ તમને કહું બહુ હોશિયાર થઈ ગયા. હમણાં એક બેન તો એના ઘરવાળાને કે 8 દિવસ તમારા મોજા ફાટી ગયા છે, લેવાય જતા નથી, હાલો આજે કે મોલમાં લેવા જવા, મોજા લેવા જવા, હાલો તમારે હાટું મોજા લેવા. બે ઉપડ્યા ભાઈ, આપણો રાજીનો રેડ. વળતા જ્યારે આવતા હતા ત્યારે 3 સલવાર, 4 પાયજામા, 4-5 લેગી, 2-3 હાડિયું ઉપાડીને આવતો. રસ્તામાં ઓલીની બેનપણીયું મળે ને કે ક્યાં ગયા તા, તાર ભાઈ મોજા લેવા. મોજા લેવા ગયા તા કે ઉપાડવા ગયા? મોજા તો ઠેકાણા રહી ગયા, લેવાના નહીં તમને. બૈરાઓની મજા છે. તમે જો ને, એક છોકરાએ એની મમ્મીને કીધું, મમ્મી શું છે? મેગી ખાવી છે મારે. શું ખાવું છે? મેગી ખાવી, 10 રૂપિયા આપો. પણ બેનો તમે જોજો, જ્યાં સુધી પતિદેવના વપરાય ને ત્યાં સુધી પોતાના ન કાઢે. એટલે એના છોકરાને કે મારી પાસે છૂટા નથી, જો તાર બાપા બેઠા લઈ લે પાસેથી. ઈ નથી દેતા. અરે નો, હું દે, મારું નામ દેજે. નામ દે એટલે તરત દઈ દે. ઉપરી અધિકારી એક જણ મને હમણાં કહેતો, મને કે પ્રફુલભાઈ આપણે કે છોકરી જોવા જાય. મેં કીધું હા. તો મને કે છોકરી જોવા જાય એમાં મને કે ઈ આમ આવે ચા લઈને, તો હાવ રેડિયો જેવું બોલતી હોય, આપણને ગમી જાય. પણ મને કે પછી લગ્ન કરીને લઈ આવી પછી કે ઉફર ક્યાંથી આવી જાય છે. વોલ્યુમ થઈ જાય. મેં કીધું એ બધાને પ્રોબ્લેમ છે, મજા છે. પણ સાહેબ લોકો એમ કે છે કે ઘોર કળયુગ આવી ગયો, તો લાવ્યું કોણ? આ વાત સમજવા જેવી છે કે લોકો દુનિયા એમ કે છે ઘોર કળયુગ આવી ગયો, તો આ કળયુગ લાવ્યું કોણ? ત્યારે કવિ લખે કે સ્ત્રી છે ઈ શરમ ભૂલી, પુરુષ છે ઈ સંસ્કાર ભૂલ્યો, અને ગુરુ છે ઈ ધર્મ ભૂલ્યા, અને નેતા છે ઈ કર્મ ભૂલ્યા. સાહેબ, અને સૌથી મોટી વાત એ જ કે માણા હાજનો માણસાઈ ભૂલ્યો. સાહેબ મજા છે. કળયુગ લાવવામાં આવ્યા સાહેબ. હમણાં એક જણાને ભર બપોરે, બપોર વરસાળે સોર ખાઈપકા, તે સ્ત્રી હતી ને બાઈને દોરડેથી બાંધી દીધી ચોરે, રિવોલ્વર કાઢીને બાઈને નમણે રાખી. ઓલાને કીધું આ જે હોય કાઢી દે, ઘરેણા રૂપિયા ધન દોલત ઘરમાંથી બધું મન દઈ દે, નકર આને કે ભડાકે દે. હા પડજો, ઓલો કે તારે જોતું હોય લઈ જા, આને મૂકી દે. નહીં કે આ તારી ઘરવાળીને ઉડાડી દઉં, ન આપતો. ઘરવાળી નથી, બાજુવાળી છે, ઓરિજિનલ આવશે નખા તારા જે હોય લઈ. કળજું કોણ લઈ? પણ વાત મારે એ કરવી, અમુક કોયલું એવી છે કે આંબાન ડાળે શોભે એવી હોય. અમુક કોયલું એવી છે, આ સ્ત્રીની વાત કરું છું, અમુક કોયલું એવી છે કે આંબાની ડાળે શોભે એવી હોય, પણ અમુકને હાવ બાવળે વળગાડી દીધી. બોલો, હુળાવાળા કાંટાવાળા, હાવ બાવળિયા જેવા. હા, આંબેથી ઉડેલ એનું બાવળીએ મન લાગે નહીં, આંબેથી ઉડેલ જેનું બાવળીએ મન લાગે નહીં, અને કોયલ કોયલું કરે વખાની મારી વીરડા. હા, કોયલ અમુક તો એ તમને કહું હાવ બાવળિયા હારે પનારા પડી ગયા છે. હા, અમુક ગાંડા બાવળ તમને કહું, હુળાવાળા. હા, પણ સાહેબ બાપની ખાનદાનની જાળવી અને અમુક કોયલું પડી છે. હા, એક જણી એના બેનપણીને કે લવ મેરેજ કરવા હારા કે એંગેજ મેરેજ કરવા,
લવ મેરેજ કરવા કે એંગેજ મેરેજ, એની બેનપણીએ જવાબ આપ્યો ઈ કે કારેલાનું શાક બાફીને ખાવ કે તળીને ખાવ, સ્વાદ તો હરખો જ રહેવાનો. હા, પણ વાત ઈ કરવી કે સાહેબ આજ બ્યુટી પાર્લર તમે જુઓ તો ધમ ધોકાર હાલે, બ્યુટી પાર્લર ધમ ધોકાર હાલે છે. અને સાહેબ લાઇબ્રેરી બધી બંધ છે. આ વાત ઉપરથી એક વાત નક્કી થાય કે સાહેબ આજના માણસને, આજની બહેનોને બુદ્ધિ કરતા સુંદરતાની વધારે જરૂર છે, બુદ્ધિની કોઈ જરૂર નથી. લાઇબ્રેરી એટલે બંધ છે. હા, માણસ ધાર્મિક પુસ્તકો વાંચતા હોય તો એમાં બુદ્ધિ આવે, પણ બુદ્ધિની કોઈ જરૂર નથી. અને મેં તો આ લોક સાહિત્ય કરવાનું બંધ જ કરી દીધું હાવ. કારણ કે જે સમજે છે એને સમજાવવાના નથી, અને જે ગાંડા છે એ આપણું માનવાના નથી. તો હું લેવાના ધંધો કરવો, આનંદ કરો. પણ સાહેબ એક સમય હતો કે ખાનદાની જોઈ અને દીકરા દીકરીના હક પણ થતા. આજે રૂપિયો અને રજવાડું જોઈ અને હગાયું થાય છે, એમાં ખાનદાની જોવાનું ભૂલાઈ જાય છે. એટલે આ બધા પ્રોબ્લેમ આવે છે. એક સાસુ વહુને કે વહુ હવ તમે હાહરે સવો હો, બોલવામાં ધ્યાન રાખજો ને મર્યાદામાં રહેજો. તે હોવે એમ હતા ભાઈ. વહુ કે તમે હાયરે જ છો, તમે બોલવામાં ધ્યાન રાખજો ને મર્યાદામાં રહેજો. અરે સામે સામું હું હપકારી દેશો, જડબા તોડ જવાબ દેશો. તારી માએ કઈ સંસ્કાર દીધા છે કે નહીં? તઈ હોવે કીધું કે બા તમે સંસ્કાર માગ્યા જ ક્યાં હતા? હે કે સંસ્કાર તમે ક્યાં માગ્યા હતા? લગ્નને 5 દિવસ પહેલા તમે જે કરિયાવરનું લિસ્ટ મારા બાપને મોકલ્યું હતું એમાં તમે બધુંય લખ્યું હતું, પણ સંસ્કાર નહોતા લખ્યા. અને એ કરિયાવરને પૂરો પાડવા માટે મારા મા અને બાપે ઘરેણા ગીરવી મૂક્યા, અમારી જમીન ગીરવી મૂકી. આ તમારા માંગણી પૂરી કરવા માટે આટલું ગીરવી મૂક્યું ને, ત્યારે મેં મારા સંસ્કારે ગીરવી મૂકી દીધા. આ ખોરડાને સંસ્કારની જરૂર નથી. અને એ હું કાયમ કહું છું કે આજકાલ તમે બાધા લ્યો ને, ઘણા બધા બાધા લેતા હોય કે હું નાળિયેર વધેરે, ફલાણું નહીં ખાઉં, અડદની દાળ નહીં ખાઉં, ડુંગળી નહીં ખાઉં. સાહેબ આ જમાનામાં આધુનિક જમાનો છે. તમારે વહેલા હેર જો તમારી બાધા ફળી ફૂલ કરવી હોય તો મારા શબ્દો યાદ રાખો. બાધા એવી લેજો કે આજ પછી હું કોઈ દી મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ નહીં ખોલું, આજ પછી હું મોબાઈલમાં કોઈ દી ફેસબુક નહીં ખોલું. સાહેબ 1 મહિનાની બાધા લેજો. 1 મહિના સુધી હું સાહેબ મોબાઈલમાં ડીપી નહીં જોઉં. આ બાધા જો ભગવાન તરત પર્સન હે ભાઈ અટણે આ ઈ બાધા લેવાની જરૂર. પણ મજા છે સાહેબ. એક જમાનો એવો હતો કે હાહુ જયારે બાતતા ને તે હાહુ હરાપ દેતા. એ તારું ક્યાંય હારું નહીં થાય. હરાપ કેવા દેતા પહેલાના જમાનામાં? એ ઉપર વાળો તારા લેખા લેહે. હાહુ ના હરાપ બધા મારા બાળક તો ભગવાન તારા બાળ છે. એવા હરાપ હતા. હવે આવો આ દુનિયામાં આધુનિક જમાનો આવ્યો ભાઈ. હવે તમે જુઓ ધીરે ધીરે આવતી પેઢીમાં હરાપ ફરી જાહે. કેવા હરાપ દે ખબર છે? એ હાહુ નો બાઈ જાવ ને પછી હરાપ દે. એ તારું નેટ પૂરું થઈ જાય, તારું ચાર્જર પડે, તારું બેલેન્સ ખાલી થઈ જાય, તારા હગાનો ફોન આવે ને બેટરી ઉતરી જાય, હરાપ આવા છે હો. અને તારા મોબાઈલમાં જીવડા પડે. મોબાઈલ હવે તો હરાપે ફરી જવાનું તમે. હા, હમણાં તે જણે સવારના પોરમાં ગાંઠી થઈ, ગાંઠી થઈ ગઈ, હાફડી ફાફડી કાંઈક ગોતે. તે હાહુએ કીધું એલા ભાઈ, હાહુએ આ હું સવારના પોરમાં હાફડા ફાફડા થયા છો, કઈ ખોવાઈ ગયું છે? કે હા બા મારો મોબાઈલ ખોવાઈ ગયો છે, જડતો નથી, તમે લીધો. મારે હું તારા મોબાઈલ ને ગોડવો, મને કઈ એમાં આંગળી કરતા આવડે નહીં. પણ બા તમે નથી લીધો તો મોબાઈલ ગયો ક્યાં? અરે વો સવારના પોરમાં એટલા હાફળા ફાફળા મોબાઈલ હાટું છાસો. હું એક દિન મેળામાં ખોવાઈ ગઈ હતી, તે દી તમે કઈ એટલા બધા હાફળા ફાફળા નહોતા થયા, ગોતવાય નહોતા આવ્યા.
તો એ હોવે કીધું મોબાઈલમાં ફેસબુક આવે, મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આવે, મોબાઈલમાં ડીપી આવે, મોબાઈલમાં યુટ્યુબ આવે, અને તમારામાં નકરા ધમપસાડા જ આવે છે. તમને હું ગુડવા કે તારા બાપા બહારથી આવ્યા એટલે ભાઈ હું હવાલમાં ધમપસાડા આવી રહ્યા હું આ ઝઘડો છે હા હું વહુનો. એ આનો મોબાઈલ ખોવાઈ ગયો છે, રડતો નથી, ગાંઠી થઈ છે. કે બા મારો મોબાઈલ જોઈ. તારે તો જોતો જ હોય ને, મોબાઈલમાં નકરું ટૂક ટૂક રમવું છે, ટૂક ટૂક કરવું છે. કે બા ટૂક ટૂક નો કહેવાય, ટિકટોક કહેવાય. આ ઈ જે હોય એ તારે કરવું છે એટલે મોબાઈલ ગોતો હશે. તારો છોકરો બહારથી આવ્યો એનો ઘરવાળો એ કે હું થયું ભાઈ એ હવારમાં હું આ ઝઘડા હાજરા છે. એ તારી વહુનો મોબાઈલ ખોવાઈ ગયો છે, રડતો નથી, ગાંઠી થઈ છે. તો ઓલા પૂછ્યું હેલી હા ઈ કે મારો મોબાઈલ ખોવાઈ ગયો છે કે હજી એકવાર કે ઈ કે મારો મોબાઈલ ખોવાઈ ગયો છે કે હજી એકવાર કે મારો મોબાઈલ ખોવાઈ ગયો કયું નહીં કહું છું. તો ઓલા ગીત આખું ઉપાડ્યું ફિર સે કહો કહેતે રહો અચ્છા લગતા હે. મોબાઈલ ખોવાઈ સારું લાગતું હા પણ મોબાઈલ પછી તો એ ઘરવાળાનો ત્રણ દીધા ગુમ થઈ ગયો છે એ ગોતે આનું નહીં જડે ત્યાં આનું નહીં. મોબાઈલ એટલા વાલા માણસ. હા હા આમાં મારી હારીતના જેટલા બધા બેઠા છે ભાઈ સમજો, મારી હારીતના જેટલા આમાં બધા બેઠા છે એને ત્રણ વાત બહુ સારી થઈ ગઈ હો. ત્રણ વાત કઈ કે મેગી આવ્યા પહેલાં આપણે મોટા થઈ ગયા. આ જેટલા મારી ઉંમરના બેઠા છે ને 50 વર્ષના બધા એને ત્રણ વાતનો બહુ મોટો ફાયદો થયો છે ભાઈ. ફાયદો એટલે થઈ એક વોટ્સઅપ આવ્યા પહેલાં આપણે ભણી લીધું. વોટ્સઅપ હોત તો આપણે ભણતે નહીં. અને જેથી મોબાઈલ નહોતા ને સાહેબ તેથી માણા એન્જિનિયર થતો, ડૉક્ટર થતો. હા અટાણે અઘરા થઈ ગયા બધા. હા વોટ્સઅપ આવ્યા પહેલાં ભણી લીધું, મેગી આવ્યા પહેલાં મોટા થઈ ગયેલા ભાઈ. અટાણે 60 વર્ષના બાપાને લાકડી ન જોઈએ. અટાણે તમે મેગી આવ્યા પછી તમે છોકરુંને કામ સીધો ઊભું થવું જ થાય. અને થાય તો ત્રણ વળા ક્યાં ઊભું થાય કે મેગી એલા ભાઈ થઈ. હા મેગી આવ્યા પહેલાં મોટા થઈ ગયા અને મોબાઈલ આવ્યા પહેલાં આપણે પરણી ગયા. હા એ મોટો થાય. એક જણો મને કહેતો મને કે લગ્ન પછી પ્રેમ કેમ નથી રહેતો. મેં કીધું મોબાઈલ આવ્યા એટલે. મને કે એનું કારણ મેં કીધું લગ્ન પહેલાં જે કંઈ હગાઈથી લગ્ન સુધીની જો સમય હોય ને એ સમયમાં મોબાઈલમાં એટલો પ્રેમ કરી લે, એટલો પ્રેમ કરી લે, એટલો પ્રેમ કરી લે તો પ્રેમનો કોટો પૂરો થઈ જાય. લગ્ન પછી કાંઈ વધે જ. અત્યારનો જમાનો જોવો ને પહેલાંનો જમાનો જોવો. અત્યારે તમે જુઓ 1G 2G 3G 4G 5G બધા જી આવ્યા. આપણા વખતમાં મારી ઉંમરના બધા બેઠા એને પૂછો 2G હતા એલા ભાઈ, 2 જ. હા 2 જ. આ બધું 4G 2G કાંઈ હતું જ નહીં. 2G ઘરે બાપુજી, વિશાળે ગુરુજી. નેટ વયું જાય ને એક થપ્પડ મૂકે તો નેટ આવી જતો. એ સમય હતો અને તેથી થપ્પડ મૂકીને નેટ આવતા હતા ને તેથી છોકરા એન્જિનિયર થતા, CA થતા, ડૉક્ટર થતા સાહેબ. હા અટાણે તો નેટ નો આવે તો છોકરું ગાંઘું થાય મધું. હા અને છોકરાને તમે જોવો ને ત્યારે જલસા છે સાહેબ. આપણે તો ઓલા ઝીણી ઝીણી મેળામાંથી એવડી એવડી મોટરો લઈ આવતા. આપણા બાપુજી એવડી મોટર લાવતા મેળામાંથી. એ આખા ઘરમાં આમ રખડાવતા. અને એ મજા જે આવતી એ મર્સિડીઝ હાંકતા હોય એવો ભાસ થતો ભાઈ. એ ભાઈ એવું લાગતું હો. એ જે મેળામાંથી આવડી મોટર લાવતા અને એ આપણે આમ ઘરમાં હાંકીને આમ સાવી ભરીને એ ગુરમરા મારે. અને રાજીપો તો એવો થતો કે અત્યારે જેની પાસે મર્સિડીઝ ને એ રાજીપો નહોતો ને તેથી એ રાજીપો એ મોટર હાંકવામાં આપણને તેદી થતો. અટાણે છોકરા એ મોટરું બોટરું કાંઈ રમતા જ નથી. બોલો 20,000ના મોબાઈલથી રમે. કોડિયામાં છોકરું હૂતું હોય મારા દીકરું એને 20,000નો મોબાઈલ દઈ ગયો તો ભૂખ્યું થાય તો ખાવા ન માગે એવો શોખીન. આપણા વખતમાં આ બધાને પૂછો એક દસ્યાનો ફૂગો આવતો એટલે ભાઈ 10 પૈસાનો દે હા દસ્યાનો તો એને દસ્યું નહોતું. એ તાણમાં મોટા થયા છે. હા તાણમાં મોટા થયા ને એટલે ખબર પડે આપણને ગરીબી શું છે. એટલે એ દહિયાના ફૂગા હાટું બાપુજી પાસે હવારથી રોતા, ભેંકડો તાણતા ટાટિયા પસાડતા. તો એ બાપુજી બપોરે દસ્યું દેતા ફૂગો લેવા.
સવારથી બપોર સુધી રોવડાવે તો એ ખિસ્સામાં હાથ નાખે અને દસ્યુ આપતા. એ દસ્યનો જેથી ફૂગો મારા ને તમારા હાથમાં આવતો એ ફૂલાવતા અને ફૂગો કર્યા પછી એનો જે આનંદ એવો હતો કે આપણને એમ થતું કે ફૂગો આપણા હાથમાં આવે ને એટલે આપણે એટલો બધો આનંદ થતો કે આખી દુનિયાનો આનંદ આપણને ફૂગામાં હમાઈ જતો. પછી આપણી તાણ કેવી હતી, ફૂગો ફૂલાવી અને ફૂટી જાય એટલે આમાં ઘણાએ ગાંઠું વાળી છે. આ બેઠા એમાં બધા તમને કહું, ઘણાએ ફૂગામાં ગાંઠ વાળીને પાછો ફૂલાવતા, પછી પાછો ફૂટી જાય એટલે પરપોટી કરતા. આમાં કેટલા જણાએ પરપોટી કરી છે? હા, આમ કરીને પરપોટી કરતા. પછી વળ ચડાવતા, વળ ચડાવી અને પછી જમાવટ કેવી કરતા ખબર છે? કિચકી કિચીચ કિચકી કિચીચ કિચકી કિચીચ કિચકી કિચીચ, કોકના કાનના પડદા ફાડી નાખે. અને એ જે મજા આવતી ને સાહેબ, એ અત્યારે મજા નથી. એવી પરપોટીઓ કેટલા જણાએ આમાં એવી કરી છે. કિચકી કિચીચ કિચકી કિચીચ કિચકી કિચીચ જામી જ પડતા તમને કહું. અને એમાં એ પરપોટી પાછી કોકના માથામાં ફોડતા. આ મારી ઉંમરના છે એને તો ખબર છે, અત્યારની સૈનિકને ખબર નહીં. હા, એ માથામાં ફોડતા. પાકિસ્તાનમાં તો ફોડી આવ્યા હોય એટલો આનંદ ઈ પરપોટી ફોડવામાં થતો. એ આનંદ સાહેબ હવે નથી. એટલે સાહેબ કહું છું કાયમ માટે કે આનંદમાં રહેવું, હળી મળી અને પરિવાર સાથે રહેજો. કારણ કે પરિવારથી મોટું આ દુનિયામાં કોઈ નથી. પરિવારથી મોટું આ દુનિયામાં કોઈ ધન નથી. માના ખોળાથી મોટો કોઈ યુનિવર્સિટી નથી સાહેબ. અને પિતાથી મોટો કોઈ સલાહકાર આ દુનિયામાં નથી. ભાઈથી મોટો કોઈ ભાગીદાર નથી. પરિવારમાં હંપીને રહેજો સાહેબ. બહેનથી મોટી કોઈ સાહેબ શુભ ચિંતક નથી. અને પત્નીથી મોટો કોઈ આ દુનિયામાં સાહેબ મિત્ર નથી. અને પતિથી મોટો કોઈ આ દુનિયામાં તમારો કોઈ ઈશ્વર નથી. મા બાપથી મોટી કોઈ યુનિવર્સિટી નથી. એ સાથે હળી મળીને રહ્યો, કાયમ હસતા રહો. એ સાથે આજ પ્રફુલ્લ જોશીના હાસ્ય દરબારથી આપ સૌને આનંદ મળ્યો. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ આભાર. હરિઓમ તત્સત. જય માતાજી.